हेडलाइन न्यूज बिंदास बेधड़क वोट। ગોજાલી ગામે પત્નીને પતિ દ્વારા દંડાથી બેરહેમીપૂર્વક માર મારતા પત્નીનું મોત થયું હતું, જે ઘટનાના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। ડભોઈ તાલુકાના ગોજાલી ગામે નદીવાળા ફળિયામાં રહેતા દંપતી વચ્ચે આડા સંબંધોની શંકાને લઈને 4 દિવસ અગાઉ ઝઘડો થયો હતો। સૂઈ રહેલી પત્નીને પતિ દ્વારા દંડાથી બેરહેમીપૂર્વક માર મરાયો હતો, જે બાદમાં યોગ્ય સારવારના અભાવે તેનું મોત નીપજ્યું હતું। બનાવની જાણ ગામ લોકોને થયા બાદ પોલીસ સુધી પહોંચી હતી, જેથી ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ ઝાલા સહિત પોલીસ સ્ટાફ ગોજાલી દોડી ગયા હતા અને લાશનો કબજો મેળવી પીએમ અર્થે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી ફરિયાદના આધારે પતિ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા આરોપી પ્રકાશ ઉર્ફે ઝીણાભાઈ વસાવાને ગામ નજીકથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડભોઈ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક મર્ડરની વિગતનો ગુનો દાખલ થયેલ છે, જેમાં વિગત એવી છે કે રાધાબેન પ્રકાશભાઈ વસાવા કે જે ગોજાલી ગામના રહેવાસી છે, તેઓને તારીખ 1/7/25ના રોજ તેઓના પતિ દ્વારા લાકડાના દંડાથી માર મારેલો હતો અને આશરે 9 વાગ્યાની આસપાસ માર મારેલો હતો અને તેઓ ગઈકાલે સવારે મરણ ગયેલ હોય તે અંગે ગુનો રજીસ્ટર કરેલ છે। આ રાધાબેનને ગામના જ એક અન્ય સાથે આડા સંબંધો હોવાના શકવેમ આધારે તેમના પતિએ 1 તારીખે તેમને માર મારેલ હતી અને કોઈ સારવાર આપેલ ન હતી અને ઘરમાં જ રાખેલા હતા અને ગઈકાલે મરણ જતાં તેઓના પતિ વિરુદ્ધમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે અને આ ગુનાના કામે આરોપી પ્રકાશ વસાવા નાઓને આજ રોજ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને હાલ આ બંનેનું પણ પેનલ દ્વારા પીએમ કરાવી અને આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે। हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज बिंदास बेधड़क वोट।